બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, મેવાણીના ફરી તીખા નિવેદનોથી રાજકીય ગરમાવો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન મેવાણીના નિવેદનો અને દારૂ ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો આક્રમક સ્વર જોવા મળ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલી કોંગ્રેસની આ જન આક્રોશ રેલી દરમિયાન હર્ષ સંઘવી, શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરો જેવા નારા ગુંજી ઉઠ્યા. રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ખેડૂત આગેવાન લાલજી દેસાઈ સહિત મોટો જનસમૂહ જોડાયો હતો. મેવાણીના સમર્થનમાં તેમજ દારૂ ડ્રગ્સ બંધ કરવાની માંગ સાથેના બેનરો પણ રેલીમાં નજરે પડ્યા. મેવાણીએ દારૂ ડ્રગ્સના મુદ્દે ફરી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો. વડગામ આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ ડ્રગ્સ બંધ કરવા કોઈ વચન આપ્યું નથી. તાકાત હોય તો મારી સાથે ડિબેટ કરો, ન હોય તો મારા ડ્રાઈવર કે પીએ જોડે કરો, પરંતુ એટલું તો કહો કે તમારા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે કે બંધ છે. મેવાડીએ નાના પોલીસ કર્મચારીઓની સમસ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો. જો તમને ખરેખર પોલીસ કર્મચારીઓનું હિત પ્રિય છે તો તેમને યુનિયનની મંજૂરી આપો, ગ્રેડ પે આપો અને ઓડલીની ગંદી પ્રથાને બંધ કરાવો. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મેવાણીએ દારૂ ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ લડતને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી. કોંગ્રેસ ખેડૂત આગેવાન નેતા લાલજી દેસાઈએ ગૃહમંત્રી અમિત શાહને 5 વચનો આપવા પડકાર કર્યો. દારૂ ડ્રગ્સ પર અંકુશ, ડ્રગ્સ માફિયાઓને સજા, ખેડૂત દેવું માફી અને બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોને વધુ MSP જેવી માંગો રજૂ કરી. મહિલા મંત્રી બબીબેન ચૌધરીએ દારૂ અને ડ્રગ્સથી વિધવા થતી બેન દીકરીઓની સ્થિતિ વર્ણવી અને સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલીથી દારૂ ડ્રગ્સ મુદ્દે ફરી એકવાર રાજકીય તાપમાન વધી ગયું છે. મેવાણીના નિવેદનો અને કોંગ્રેસની માંગણીઓથી આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ગરમાવો સર્જાઈ શકે છે. અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, પાલનપુર. લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ડ્રગ્સની બધી એ છેલ્લા 5 વર્ષમાં એની ચરમ સીમા ઉપર પહોંચી છે. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા, પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં, બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર નહીં થાય, આવું કોઈ વચન નહીં આપ્યું. સતત અમે એમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો. પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે. અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માંગો છો. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન, એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય. ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે. સવાલ પૂછવા માંગુ છું ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? જે પણ મંત્રી કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે. આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે. મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે પકડું એ છોડતો નથી. એટલે જેને બી આવી જવું આવી જાય, બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી.